અમદાવાદના ઐતિહાસિક 130 વર્ષ જૂના હેરિટેજ એલિસ બ્રિજને ₹26.78 કરોડને ખર્ચે મજબૂત કરવામાં આવશે. એલિસ બ્રિજને મજબૂત કર્યા બાદ વચ્ચેનો ભાગ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. આર્કિટેક્ચરલ એલિમેન્ટ્સ અંતર્ગત બ્રિજ પર ડેકોરેટિવ પ્લાન્ટેશન તથા બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી પર 132 વર્ષ પહેલા બનાવેલ સ્ટીલ સ્ટ્રક્ચર્સનો એલિસ બ્રિજ ₹4 લાખમાં બનાવવામાં આવ્યો હતો. એલિસ બ્રિજની પહોળાઈની 6.25 મીટર કે જ્યારે લંબાઈ 433.41 મીટર છે. એલિસ બ્રિજને થયેલ નુકસાન અંગેનો રિપોર્ટ એક્સપર્ટ પાસે તૈયાર કરાવ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના એલિસ બ્રિજને સ્પેશિયલ સ્ટ્રેન્થનિંગ અને રિસ્ટોરેશન કરવા અંગેની દરખાસ્ત મૂકવામાં આવી છે, જેમાં 132 વર્ષ જૂના સ્ટીલ સ્ટ્રક્ચર્સનો બ્રિજ ખૂબ જ જૂનો તેમજ જર્જરિત થયો હોવાથી કન્સલ્ટન્ટના રિપોર્ટ બાદ જ બ્રિજને સ્પેશિયલ સ્ટ્રેન્થનિંગ અને રિસ્ટોરેશન કરવાની જરૂરિયાત જણાતા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં 27 કરોડને ખર્ચે એલિસ બ્રિજ તૈયાર કરવાની કામગીરી હાથ ધરાશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.